હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો ગાઈસ? બધા મજામાં? ગાઈસ મસ્ત સવાર પડી ગઈ છે. આ તો સવારમાં ગાઈસ લાઇટ જતી રહી છે અને અંધાર્યું છે. વરસાદ આવે એવું લાગે છે. છોટા નાખ્યા હતા વહેલા. અંશુભાઈ ગુડ મોર્નિંગ. હા, છત્રી ગયા તો નીકળ્યા હા. ગાઈસ સાવન જીનલના મમ્મી તો ખેતરમાં જે હા ચાલ લેવા બેસવાની એક ગોળી લાવ્યો બીજી લેવા જાય હા. ચલો ચલો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. હું ગયા હા હું હા ચો કશું નહીં હજી કશું નહીં. હે ગગા નાતો તો તું વરસાદ બંધ થઈ ગયો. ગુડ મોર્નિંગ રોહી, ગુડ મોર્નિંગ. એ ગાંડી ગુડ મોર્નિંગ. ગાઈસ સવારમાં એસકામન તો કોક વાગ્યું. ગાઈસ આજ તો લાઇટે નહીં. પંકેશ થઈ જાય નાસ્તો કરે. પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ અમારા એક રૂમમાં આખા ઘરમાં લાઇટ નહીં. રસોડામાં ખાલી ઘોરો ચાલુ હોય ચાર્જિંગ વાળો. સેદરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગાઈસ અત્યારે વહેલા ખાવાનું બનાવી દીધું ને તો ગાઈસ 10:30 થઈ ગયા છે. હું હવે ઉઠ્યો હું બહુ મોડો ઉઠ્યો ગાઈસ. રવિવાર ને એટલે આ તો આરામ જ કરતો કરે. હજુ પણ હોય ને ચા બા પી ભાવ ફેરથી હોઈ જાવ નહીં ભાઈ. આ લાઇટ આવે એટલે હોઈ જાય ને તાપનો નહીં ઊંઘું. તો ગાઈસ ગિંડા સ્વામી તો ત્રીજી ગોહરી લઈને આતા રહ્યા. મમ્મી મને લે આજે ચોથી ગોહરી. હા આજ તો રવિવારે ઘરે તો જો બૂમ પડાવી દીધી ભાઈ ગોહરીઓ. અને ગાઈસ લાઇટ આવી જઈ છે. 76 હે ને 11 વાગે બધું ખાવાનું રદ દીધું હતું. રોટલા બની ચલો ગાઈસ તો હું નહીં તો રેડી થઈને મળું ખાવાના ટાઈમે. છોકરા તો બધા રમવા હતા હાલ. તો ગાઈસ નહીં તો રેડી થઈ ગયો તો હું અને પાછી લાઇટ ગાઈસ જતી રહી છે અમારી તો. ગાઈસ આપ તો કંકોરા બનેલા આપણે કંકોરા નહીં પાવતા તો બીજી બનાવો આપણે ઓલે ખીચડી અને એવું બનાવી બધું એમાં નાખવાનું. આર્ય અલગ મૂક્યું કોણ ખીચડી દાળ મેં કીધી મગની દાળ. કઈ સ્વપ્ન મારે કેવું પડે છે કે આર્ય આર્ય વસ્તુ બનાવો. તમે શું આરે સાહેબ ભીંડી તો નહીં પણ કારેલા કંકોરા ને એવું બધું બનાવી કરે. બે તો અમુક વસ્તુ ના આવે ભાવ શું કહેવાય. ચલો બનાવો ગાઈસ. ગાઈસ કે બનાવે છે પછી ખાઈ લે. ગાઈસ બનાવે આવશે તો ગાઈસ સાવનની હવે ઘરે આવી ગયા. મમ્મી જીનલના બધા સાવન તો આવ્યો ખાવા બે ગયો. પાહુ જવાનું સાન ભેંસું ચાલવા જવાનું ગાઈસ. અને સેતુરી હજુ લહન ફોલો હજુ ખાવાનું બનાવી જ કરે. કોઈ એને ખાધી નહીં. ગેડા એકલો ખાવા બેઠો. જો પપ્પાએ ખાઈ લીધું. બધાને ખાવાનું નહીં. તો ગાઈસ છોકરો તો ગાઈસ આજે લાઇટ નહીં ને તે કંઈ ઘરે હ નહીં. બધો બહાર નાહી ગયો હ માટીમાં રમવા. તો ગાઈસ સારા એ રમવા આવી ગયો હ. કાજલ કરે છોકરા હેરાન તો નહીં કરતી ને પાડી. એ ભાઈ હું રમો હ કઈ ઢગલો ગાય ને કાજલ માટી વાટી મંગાવી યાર મોટો દઈ વગાડો તા ટ્રેક્ટર નહીં ડમ્ફર મંગાવી ડમ્ફર. જે આપણે ઘેર પડ્યું લાવી દે ને એનું ડમ્ફર. માટી જ નહીં હું રમશો. તો ગાઈસ ધાબા પર આવ્યા તો સેવ ને એવું નાખ્યું છે. કાબરો આવી છે ખાવા આવે. ગાઈસ છોકરો તો હજુ રમત છે હજુ આયા જ નહીં કરે. લાઇટ નહીં આવે ને તો ત્યારે આવે નહીં ગાઈસ કરે. લાઇટ આ શીખર રવિવારની શું થયું હોય દર રવિવારે ગાઈસ લાઇટ બંધ હોય. તો ગાઈસ મોરે આવ્યો હોય ઉપર ધાબા ઉપર. તો ગાઈસ ગેડો હવે હેડ્યો બેહો લઈને જીના લઈને સ્કૂલ લે ચાલ જીલા ઘેર રાખી. હા મને ગાઈસ જવું હા સોરી હે બધા હંગાત પણ મોકલવા નહીં. એ બાપડે ને વાગ્યું પગ
કોટો વોટો ના વાગે ને હા હજુ જે સાથે એ જ રમવા હો બધા બોટે હા લાઇટ આવી નહીં હજુ કે લાઇટ તો ના હે આ તો કંટાળે ગઈ લાઇટ હવે ચલો ખોલો 12:30 વાગ્યા છે ને છોકરો ઘરે આવી ગયો માટી રમીને માટી થઈ ગયો હવે શેતાને લાગી છે ભૂખ પણ ગેસ હું આજે ગયો નહીં નોકરી મને ભૂખ લાગી નહીં રજા હતી તો કશું કામ કર્યું નહીં એટલે ખાવાની ભૂખ ના લાગે એવું કામ કરે તો જ ભૂખ લાગે એટલે કામ કરીએ ને એટલું વધારે ભૂખ લાગે ના કરે તો ઓછી લાગે હવે હું એક રોટલી ખાઈ એટલે ધરાઈ જાય હા તો ચલો ગાઈસ જમવાનું નીકળી ગયો ખીચડી બનાવી હા કાઢવા ના લે કંકોરા ના લે તમે કંકોરા તો કારેલા બનાવે ચલો ગાઈસ તો ખીચડી ખાઈ લઈએ ખબર મને તું નહીં ખાવું બીમાર હું એટલે તીખું ચલો ગાઈસ તો જમી લઈએ અમે જમી મને દાળ બનાવી હતી તો મગની તું એની નહીં માપનું જ ખાઈ હા બગાડશે નહીં તો ગાઈસ 2 વાગ્યા અમે તો જમવા બેઠા હતા લાઇટ બાઇટ જતી હતી પછી 2 વાગે ઠેઠ લાઇટ આવી હા તો ચલો આ સાઈડ તો છોકરાને ટીવી જોવા હા પપ્પાને ચલો ગાઈસ આપણે થોડો આરામ કરીએ ખેતરમાં જાય તો જવું છે તો ગાઈસ મૂન સેતા બે હવે જઈએ ખેતરમાં ફોદવેનવા એક્ટિવા લઈને ટાટા હા જાડા અંદર જતો તો ફોદે વેનતા એ કંકોરા અને સેતામાં ગાઈસ મંદિરમાં દર્શન કરતા એ કંકોરા મળે તો લઈ લેવાના ને હવે દેખાતા જ તો લેવાના સ્પેશિયલ વેનવા નહીં જવાના ફોદ તો વેનવા જ જવું તું એટલે ફોદ તો ચડજે વેન જાવ બરાબર ના હોય ને ચડ તો ચલો ગાઈસ નીકળીએ ખેતરમાં ગાઈસ મેં આજે વિચાર કર્યો કે કેમ્પિંગ કરવા જઈએ ખેતરમાં તો મેગી ને એવું ખાઈશું ખેતરમાં પાસ સેતા એમને ના પાડી મેગી ભાઈ બને કશું ના ઓલવાય તો ગાઈસ અમે તો ખેતરમાં પહોંચવા ને થોડા બહાર નીકળ્યા હતા અને શેતા પાણી બાટલા છત્રી બે ભૂલી જઈ હતી યાર હું કરતી હોય લે એટલું યાદ ના રહે બે વસ્તુ મેં તો યાદ કરાવી તું તો લેવાનું વસ્તુ તારે ભાઈ મૂકી દે છત્રી મૂકી દે ભાઈ જો છત્રી રહે બાટલો હાથમાં રાખતા હતા ડેકી બેકી નહીં ખોલ બે જાય ને ગાઈસ ખેતરમાં પહોંચ્યા હતા નાળિયેરમાં થઈ જઈએ છે નાળિયેર તો ગાઈસ આ ચોમા આવે ને એકદમ વોક થઈ જાય આરામથી હું જગ્યા બતાવું અહીં એકવાર આપણે કાપવું તો યાદ હા હજી એક ખાતર નાખવા ચાલે હા એ આપણી હશે હા નહીં આપણી ચાર નાખવા ને થોડું બરાબર ખેરવા નહીં તો આ મને ટ્રેક્ટર એટલે રસ્તો જેટલો મોટો નતો આખું ડાલું જતું તું ના શું થઈ ગયું તમે પાડી દો એની થોડી લગની હોય ને છોકરા તો ના ગાઈસ શાંતિ દેખાતા નહીં તો રસ્તામાંથી ઉભા થાવ કેટલા વાગ્યા 5 વાગ્યા 4 વાગવા પુના 4 ઘરે તો તે આવતી નહીં થોડા વહેલા જાય તો સારું ને ઘેર બેહી રહેવાના પૂછી રે મોડો વેલો કોણ કજીએ કાલે તો બેહો જાય કે ધરાઈ જાય હું કેવું પહોંચાગે હા માંગા બેહવા બે બેહોલા ને 4 વાગ આવું તે બેહવા નહીં કોક વાડવા બડવાઈએ હે ને ફોટ બોલવાનો દે તારો કોકા પૂછીએ એટલે આપણે ફોટ જોવાની ફોટ જો આ ચતુરભાઈ હું મંદિરે જઈને આવું વેનવા આવ્યું ફોટ આજે હોદવી પડે પહેલી તો કેટલું મન તો નહીં ખબર પડતી એમને જંગલ થઈ ગયું જંગલ ઘેર હેડો 5 વાગી જ્યાં આ ફોન લઈને આ હું લઈને લેબુ હે કંકોરા આ ઘેર હોદવાનું જ કહેતા હતા ને હજુ તમે ફોન પાણી તું કઈ સારી બેસો મારી બેહો ચાલે છે ભાઈ ગિંડા સાહેબ ગોવાળિયા અને મંદિરે જવાના અલે કેવું થઈ ગયું આપણે તો જમવા તાર તો કમ્પ્લીટ હતું નહીં હો તે આઈકન કોક ના હતો ખરી ગોળો
એવો નહીં આપણા ખેતર રમતો ના લઈ જાય બાપા કાબુ થઈ જાય. તો ગઈશ ખેતરમાં આવી હતા મેલડી માતાના દર્શન કરવા મંદિરે, પછી ને ફોદનો ઉપારો લઈએ. તો આ તો રવિવાર હતો, દીવા બીવા પડ્યા. જય મા મેલડીમાં મારી. પાણી બાટલા દર વખત કહો ને પણ એવું થાય શું કરવા પણ તારા જબરી લાગે નહીં આવી લેતા તો જોર આવે ગાઈશું અમને પાણીના બાટલા, પણ પછી તારા લાગે ને એટલે પીવા દોડા આવી જાય. તન ચમકા અમે તો હે ને રોજ ખેતરમાં આવેલા બેહો ચારવા અને કોમ કરવા, એટલે અમને ખબર હે કે શું હાલત થાય. પાછી લાય હવે દબાય અંદર, પછી આગળ દબાઈને આગળ કોઈ આ બોટ જેવી 50 આખા શીખવાની કર આગળ દબાઈને કર. એટલે આ દબાઈ આ કરી હું યાર નંગ છે ગાય જીને ભાઈ ડેકી ખોલતા ના આવડે તો શીખી લેજો. આરી અંદર દબાવવાની પછી આગળ કરવાની એટલે ખુલ્લી જાય. ચેતક હા આપણો મોઢો ચેતક માટે માવા માટે એ ઊભી થા ગેસ હેસકા ખાવ એટલા ઓછા એ બેસી જયું. તો ગાય જો આવીએ તો પાણીનું પક્ષીઓ માટે સરસ બનાવ્યું. એ મોર બોલે ખુલ્લો ખુલ્લો બાહો કશું નહીં આજુબાજુ એવું નહીં એ પેલું બનાવી દઈએ. ચલો મંદિર દર્શન કરી લીધા. હા હવે ફોદવેનમાં નીકળીએ પછી ઘરે જઈશું. ખેતર તો કઈ આ સાઈડ બધા ખેરાઈ દીધા. હા ઝાડ નાખવાની તૈયારી ચાલુ. હા ઝાડ હજુ કોઈને નાખી નહીં કે નાખીએ આપત નહીં નાખી નહીં. તો કઈ મંદિરના પાછળ વાબો છે, વાબાવાળું ખેતર આપણું. હા અહીં નહીં દેખાય. આપણું ઘાસ ઉગ્યું હોય ને એ બધું નીકળી જાય એના માટે. સાપ તો ખાઈ ગયું. હું હજી નલ્લા આવ્યા હતા ને સાવરને આવતા ને તો આવું થઈ જાય ને. હવે હવે ખાલી ઝાડ જ નાખવાનું પછી ઉપર શેર મારી દે ને એટલે ઉગી જાય. પેલા પડે કંકોરા. તો ગાઈસ મૂન છેતરી બે તો આવી ગયા નીચે ફોદવેનમાં. અલે અહીંયા વેન ના આ નેચી હઈ એ તો પોકાય નહીં તું. ઓહ પણ વેનમાં તમે જાય નીચે તો ગોડા પાવર હે હુહરા હુહરી નીકળી જાય ચંપલના. અહીં કોઈને વેનેલી હા પણ આપણો ફોદો બની જાય ને એટલે ફોદો મળી જાય. તો આરે એટલે ફોદા નહીં દેખાતા. તો ગાઈસ ફોદ આવી જાય મહેનત લાગે ફોદ દેખાવા માટે. બધાને તેમ થતું કે અમને તો સારું ખેતરમાં ફોદ લઈને બનાવવા. એ પોદા વેન મને તો ગાઈસ ફોદ ના હે ને પોદા જ નહીં દેખાતો. લે આ સેમ્પલ પકડ આના જેવા હોય ને વેન જે નીચે કાળા ટપ્પા વાળા. ગાઈસ જો અહીંયા કાળું ટપ્પું હોય. હા લાલે ચાલે પણ નીચે જોવાનું ખાસ ગાઈસ અહીંયા પોદા ટપ્પો હોય કાળું ફોદના. વેન વેન સોની મણી લે ત્રણ પોદા તમે વેને આ બધા તારા વેનો બીજા. તો ગાઈસ અહીંયા બોયરી પર એક ફોદ હતી વેનવા આવ્યા હતા પણ બહુ ખાસ પોદો મળતો નહીં. કોકને વેની લીધો હા એટલે અમે જઈએ બીજા ખેતરમાં. એ ફોદ હતો અહીંથી લઈએ વિદાય. તો ગાઈસ પેલું વાબાવાળું છે આપણું ખેતર અહીં નીકળીએ. વાબાવાળું ખેતર બધા બહુ જોવા નહીં આપણું વ્લોગમાં. તો કે આપણે એ જ આવી કરીએ. હા તો ગાઈસ બીજા ખેતરમાં આવી જાય. હા પાદુ ચરાવો અધ્યન પદ તો જો ગાઈસ આટલે બધી અધર તમે ડાળકું ભાગશો ને તો પડો. મારે ચરવાનું છે મારે પદ ખાણી મેરવાની મારી થેલી લઈને જ્યાં પા એમ કરતા નાખજો ને તો હું વેણી લઉં. ના એક કોલ વેણી છે ચાલે નહીં વેલા વેલા લઈ લો. નહીં ચડાય એવું તો લાગતું નહીં. અરે આ ચડી ગયો તો થેલી ખત યાદો સંગાત જોઈએ મારે યાદો મદદ તો કરે. તું તો કશે કોમમાં નહીં. આ થેલી મને અધર આપે દેખાતા તો અધર ચડી જાય બાપા. અરે દેખાય હા બેઠા બેઠા મહેનત કરશો કું તો આજે નહીં બનો. હું તો નહીં આવું ભાઈ. આ તો લાગે તો અંધારો ગોળ થઈ જાય.
હા ગાઈ જો અંધાર્યું હો વરસાદે આવેલા અહીંયા કશું હોય ને કોટા નહીં ગાઈસ પણ મકોડા બહુ હોય ઓહો ને કટશે ને તો લોહી જ કાઢે પેલે વખત તો કઈ નતા પેલા વર્ષે અહીંયાથી જ વેની હતી ગાઈસ તો ગઈ હવે ઘેર નીકળ્યા હતા છાત્રી વરસાદ તો આવ્યો નહીં પણ લઈને આવ્યા હતા સેફટી પલડીને એટલી જેટલી વેણે એટલી ખરી ગાઈસ ઉપર હે ને મકોડા બહુ હતા કઈ રહ્યા નહીં કે બધવા એ બેન્યા આટલી બની જાય એટલી બહુ થઈ હવ ઘરે નીકળ્યા હા ફટાફટ ઘરે હવે તમે દોતન ચમ કરો અત્યારે લે લેબરાન દાદા હારું અત્યારે ટાઈમમાં કરવાનું અલે હારું લે દોત માટે એવું નહીં કે ગમે ત્યારે કરાય એવું કશું ના હોય હા લેબરાન દાદા ગમે ત્યારે તમે કહું ખાય અમે જ્યારે ગમે ત્યારે આવીએ ખેતરમાં લેબરાન દાદા કરતા વટનું કરતા એ તો ખાઈને આવતા તોય કરતા બેહો ચાલો એવું કશું ના હોય. કરો બાપા મને નહીં કરો તો ગાઈસ ઘરે આવી ગયા હતા અને અમારા સંગત ગેડો આવી ગયો હબી હાલ બેહો લઈ અહીંયા અંદર હા કંકોરો ફત પેલી પડી જો ઠેલી તો ચલો ગાઈસ ચા બા પીવું પડી સુસ્તી આવા મોટું મોટું ધોઈ ગયું 5 સવા 5 થઈ ગયા જલ્દી વહેલા આવી ગયા ઘરે નહીં આજ તો એવું લાગે મને કંકોરો નહીં હોય એમાં પદ જ છે તો ગાઈસ ચા નાસ્તો કરી લીધો મેં તો બગાડેલો રોટલો હતો અને રસોડામાં તો ગાઈસ ખીચડી બનાવી ખાદ્ય આજે બનાવ કોઈ નહીં બનાવતા હા મેં કાલ બનાવતા આજ તો કંકોરો બનાવ અલે કેટલી એટલી ના થઈ જાય અરે ના થઈ એટલે હું બહુ નહીં બનાવવાનો પછી બહુ તો તમે સારો નહીં બનાવો તો તમે 2-3 તારા વખત બનાવ્યો એટલી લાવતો નેચર તો કોકને તોડી દીધી આપણે ચાયરામ તો કોકને પછી હું આ મોરાવાળામાં આવ્યો ને ઉપર ચડ્યો તો આના આટલી એની કે એટલા બધા ચો જાય હવે તો મંદિર પર ને આખતી જઈએ તે પણ નેચર લાગે પણ તને તોડી લે હ એમ તો આપણા ચાયરામાં જેટલી બધી હ પણ નેચરની તો કોઈ રાત દીધે તો ઉપરની તો બહુ રહે આખતી જઈએ તે આપણે તો ખેતરમાં મોરાવાળામાં અહીંયા ચાયરામાં આપણે વાબા જોડે નેચર તો કોઈ રાત નહીં દેતું બાબુ બહુ ભેંસો ચાલનારા હોય ને બહુ એટલે ચલો ગાઈસ ખાવાનું બને ખાવાનું ટાઈમ મળીએ મારે થોડું કમ્પ્યુટર કામ તો ગાઈસ 8 વાગે છે ને જમવા આવી ગયા હતા અમે તો ચીનર ખાઈ રાખું હા અચ્છા તીતી ગોળો ખવડાવો થોડું તાર બાપા રોટલું બોટલું તો કઈ ખીચડી છે કંકોરા બનાવી દીધા આજે સાવજ મેની લાવ્યા તો તે કઢી હા ભીંડાવાળી કઢી मैं क्या खाऊंगा बेटे खिचड़ी दे दे मरचा है तो दे दे जीव जीव पकड़ 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 ना पड़ी बड़ी दूध दे दे रोटला दे दे रोटली दे दे चलो ये हेडे टीटी गोलो आयो गाइस अरे जो जूम करो भाई 200 मेगापिक्सल कैमरा वापरो मारी ना चलो गाइस तो जमी लीजिए जमी मिल लीजिए तो गाइस अब बता धीरे धीरे वस्तु के खावा मम्मी पंकेश मनी रूही चालू थी गई है अंशु पप्पा जो खातो तो थोड़ू खाती हो